જરાક મારે ઉઠવામાં મોડું થયું કે કાલે નીંદવા ગયા હતા ને તો જરાક થાકોડો લાગ્યો હતો ને થાકોડાની નીંદર ઓછી આવે પછી આજ છે ને જરાક મોડું થયું જઈને બેઠો. રામ રામ સીતારામ બધાની કેમ છો? બધા મજામાં ને? હાલો એવા ટાણે ચા પાણી કરીએ પછી પીએ પીવાનું. તો નીલમ હે ને આ રોટલીઓ કરવા બેહે ગઈ. ખાવું જોઈએ આપણે જ્યાં ખાય તે કરવું એટલે રોટલી ટાઈમ ખાઈએ જ આપણે બપોરે ખાઈએ રોટલી. મોડું થયું બધું ઉઠવાનું પાછું લાઈટ એટલી લોહી પીએ જેમાં 10 દાન એટલે રેતી 10 દાન જાય કઈ નહીં. રાતની એડની ગઈ હોય તો 11 વાગે ગઈ, 3 વાગે ગઈ. લાઈટ વાળાને ખબર નથી પડતી કામ કરે. આખી રાત દીની વહી જાય આપણે આવી 12 આમ જોઈએ આને ટ્રાય ના ખેડૂત એટલે પછી કોણ બંધ કરી દે ચાલુ કરો બંધ કરી દે એટલે બીજા ભણી ભૂયા રાખે એ થાય આપણે થાય પાણી વાત થાય ત્યાં બે મોટર ચાલુ હોય તો વાંધો ન આવે બે મોટર ચાલુ કરે ને લીધે લાઈટ રહેતી નથી ટકતી નતાણી સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ બધા મજામાં હે ને તમે બધા મજામાં હે એમ મજામાં છે બધો દાયરો સારું મજામાં હોય એટલી બસ બધા ચલો હવે જા સાહેબ હું કામ લઈએ મોટા હું હાથી ખેત હા એવું જો બધી ટેકનોલોજી આવે ગઈ બસ તો કામ થઈ જાય આ શાહી વધારવાની ટેકનોલોજી આવે જાય તો કામ થઈ જાય તો કાહ ને કે બધું આવે જાય ને તો કામ થઈ જાય એ વધારાઈ ગઈ છે જો આ માખણ મોટા ફેરે ફેરે ને થાકે રહેતા વધારે ડેરીયું નથી ને આપણી જ એક દી દૂધ બંધ રહ્યું તો કેટલું સાહેબ થયું હતું એટલે હેલિકોપ્ટર આવ્યું તે 5 સાહેબ કીધું મેં એક બોઘરું ખાલી નહોતું બધા દૂધના દહીંના ભેરે આજ ત્યાં ગમે એ કરીએ કાં શાક કરવી પડીએ ગમે એ કરે રવાઈ નીમરે 15 વર્ષની રવાઈ કાઢી 10-15 વર્ષ ત્યાં કરી નહોતી સાહેબ પછી તો હાલે વરે રવાઈ માંડ કરે ને ફેરે લીધી સાહેબ ગમે એ કરે ને ભાંગલ ઉતી રવાઈ પણ ફૂલ હાજુ હતું એક ત્યાં ફેરે લીધી નાખી દીધી સેલમાં બીજી સાહેબ ફેરે ફેરે સેલમાં ગઈ તે પછી સેલમાં જવા દીધી તાર શું કામ કરે એટલે ઠામ વરે એક ગોરી ને એક બોઘરું બેડા 1.5 બેડા ને બોઘરું ગોરી એક ભરાઈ ગયા વધી પછી જવા દીધી પાડિયું પીવરાવીએ તો એવું જરૂર પાડિયું મરે દે જાજી થઈ જાય છે કામ મરવું જવા દીધી સેલમાં ઘણી હું થતી હતી મેં કે કોઈક બિસારા બીજે દિન તો પછી પ્રતાપ કોથરીયું લેવો તો તે રાવી બધાને દે દીધી જેની નહોતી એને માય કે લેતો આવા કોથરી લેતો જા ભરાઈ દઈએ કોથરીયું ભરે ને તોય ગોરી તો 10 દી સુધી સેલા ઉકળામાં નાખી સાહેબ પાડિયું ની પછી તો થોડી પીવરાવે વેહમી લાગે ને કે નો બગડે સાહેબ ન પીવરાવે બહુ જાડી સાહેબ ને એવા ને મેં પાડ્યું નીલમ લાગે ગઈ સાફ સફાઈ में एक साफ सफाई चालू है
તો છે ને અટાણે બધું કામકાજ કરીને તો પરવારે ગઈ શાક ને રોટલા ના તેને તો થઈ ગયું ને અર્જન ને જાવું તું નેદવા જાઉં તો ને ના પડી કે રેવા દો જાઉં પછી બેઠા જ મેં જાઉં તાને કાર ન ઉપાડ લઈને ઉભા હતા કે મારે નેદવા જાઉં મેં કીધું અટાણે તડકો હે રેવા દો ની નેદાય તો સાને મને વર પાસે બેહી ગયા જો આસું પડ્યું ને મારું તડકો જો નારાજ કરે ગો એ જ ના કે હું ના પડા એમાં કઈ સારા વાત ન હોય તમે માનો નથી મારું તે જો બેહેગા મેં કયું ને કે જાવ નેદવા હું ના પાડા ને તો ન માને હું કાન કે હા એ આ કરો તો ન કરે ઊંધું ખાતું હાલે તમે જ કયો મેં કયું કે જાવ નેદવા વૈયા જા તો નેદવાનું ઘા એ ટાઈમ થી ના પડતી તો એક વાર નેદવા જાવું માથું દુખે ને પાછું ત્યાં લાશ ખાતી તડકાનું તને પાછી આજ ગરમી કેટલી હે પાછું મેને અગાહી નું કહે ને એટલી બહુ ગરમી પડે હટાણે વેલી કામ કરીને પરવારે ગઈ છે ઉપર તો બાકી છે ઉપર ત્યાં હજવારી કરવાની બાકી છે લુગડા ધોવાના છે પછી ને હાલો બધા બપોરા કરવા મને તો ભૂખ લાગી ગઈ તો હાલો ખાઈ લે જ્યાં હે ભીંડાની શાક હે રોટલા હે માખણ હે શાક હે એમ ભીંડાની શાક તો વધારે ભાવે કીધું ઘરના ભીંડા છે અમારા ઘરના તને તો કાં આવ્યા હતા હે તે મજા આવે ખાવાની ઘરના ભીંડા જેવી મજા ન આવે તમારે કામ કર્યું ઘરના ભીંડા ને ઘરના ભીંડા હાલો બધા બપોરા મીઠા જ કે કલર બીજા કે લ્યા પડે